બાબત છે વડોદરા શહેરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીથી બચવા લોકોએ શેરડીના રસનો સહારો લીધો। શહેરમાં શેરડી રસ સેન્ટર પર લોકો ઉમટ્યા છે। ગરમીથી રાહત મેળવવા લોકોએ શેરડીનો રસ પીધો। રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। મધ્ય ગુજરાતનું 44 ડિગ્રી આજુબાજુ તાપમાન પહોંચ્યું છે। ખાસ કરીને લોકો અનિવાર્ય સંજોગોમાં ઘરથી બહાર નીકળતા હોય છે, પરંતુ ઠેર ઠેર લોકો આવી રીતે આ ગરમીમાં નીકળ્યા પછી ઠંડા પીણાનો સહારો લઈ અને દિવસ પસાર કરી રહ્યા છે। કાળઝાળ ગરમી જે રીતે પડી રહી છે એમાં અત્યારે શેરડી છે અમૃત સમાન બની રહી છે, કારણ કે નાગરિકો છે શેરડીનો રસ અને અન્ય જે જ્યુસ છે એનો ઉપયોગ કરી અને આ ગરમીના સમયમાં રક્ષણ મેળવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જ્યાં જ્યાં શેરડીના રસના સેન્ટર છે ત્યાં ભારે ગીરદી જોવા મળી રહી છે અને નાગરિકો રસ પી રહ્યા છે। બેન, શું કહો છો? ગરમીમાં એક તો બહાર નીકળ્યા છો, કઈ કાળજી રાખો છો, શું કરો છો આગળ? પાણી પીએ છે હાઇડ્રેશન માટે, ડિહાઇડ્રેશન ના થઈ જાય। પછી આ શેરડીનો રસ એ વગેરે પીવું પડે છે। લીંબુ પાણી પીવું જોઈએ બધાને, બસ એ જ। અને ગરમીમાં વધારે તો ટાળવું જ જોઈએ। આ તો કામ માટે નીકળીએ છીએ અમે, બસ। અનિવાર્ય સંજોગોના કારણે બહાર નીકળ્યા છે, ભાઈ શું કહો છો? શેરડી તો અમૃત કહેવાય છે, કેટલું રાહત થાય છે ગરમીમાં પીવાથી? આ પીવાથી છે ને થોડું ઠંડક મળે છે આપણને, કે પછી આપણે કામ કરી શકીએ ગરમીમાં આટલી ધૂપમાં, કેમ કે આ ધૂપમાં નીકળાય એવું છે નથી। બહુ 44 ડિગ્રી જેવી ધૂપ છે, એટલે પછી આપણે આ થોડું ઘણું પેટમાં રાહત કરવા માટે પીવું પડે છે। એમ સરકારે કહી રહી છે કે 12 થી 4 બહાર ન નીકળવું, કેમ નીકળ્યા છો? અનિવાર્ય એવું છે કે થોડા પર્સનલ કામ હોય, પ્લસ ધંધા વિશે આપણા થોડા કામ હોય એટલે નીકળવું પડે છે। એના વગર આપણને ચાલે એવું છે નથી યાર। વડોદરાના જાગૃત નાગરિકો છે જે રીતે ગરમીમાં ન છૂટકે બહાર નીકળી રહ્યા છીએ, પરંતુ આપ જોઈ રહ્યા છો કે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠેર ઠેર શેરડીના રસ અથવા તો લીંબુ શરબત, છાશ કે લચ્છી એનો ઉપયોગ કરી અને આ ગરમીમાંથી રાહત મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। કાળઝાળ ગરમી પડી રહી છે, ઘરથી અનિવાર્ય સંજોગોમાં લોકો બહાર નીકળી રહ્યા છે, પણ તેમ છતાંય પોતાના શરીર માટે, હેલ્થ માટે કાળજી રાખી રહ્યા છે અને શેરડીનો રસ અને અન્ય જ્યુસ છે એનો ઉપયોગ કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।